સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક છે અને વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને મહત્વપૂર્ણ સમીક્ષા થઈ શકે છે। સત્રમાં રજૂ થનારા વિધેયક પર ચર્ચા થશે। બજેટની તૈયારી અંગે પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે। જૂનાગઢ ખાતે યોજાનારા મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓની પણ વિશેષ સમીક્ષા થશે। ટેકાના ભાવે થનારી વિવિધ જણસોની ખરીદી બાબતે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ શકે છે। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ આજે સમીક્ષા થશે। તો તમામ મુદ્દાઓને લઈને વિશેષ સમીક્ષા આજની આ બેઠકમાં થઈ શકે છે અને આપણે જણાવીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠકની અંદર એક બાદ એક આ તમામ મુદ્દાઓને લઈને સમીક્ષા હાથ ધરાનારી છે। ખાસ કરીને આગામી જે બજેટ સત્ર છે તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાશે। આ ઉપરાંત જે મહત્વપૂર્ણ વિધેયકો છે તેના પર પણ ચર્ચા હાથ ધરાશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ। આજે કેબિનેટની મહત્વપૂર્ણ આ બેઠક છે, કયા કયા મુદ્દાઓ રહેશે મહત્વના? जी बिल्कुल। देखो, विधानसभाનું સત્ર શરૂ થાય તે પહેલાની બેઠકો છે તેનો કેબિનેટ બેઠકમાં પણ તેની વાત છે તે થવાની છે। છેલ્લા ઘણા સમયથી બજેટને લઈ અને મુખ્યમંત્રી દ્વારા ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। આજે જો વાત કરવામાં આવે તો નાણાં વિભાગ દ્વારા બજેટની તૈયારીઓ, રજૂ થનારા વિધેયક સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવશે। જૂનાગઢમાં જે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે સોમનાથની અંદર એક સનાતનનો રંગ હતો તે પ્રસારવાનો પ્રયાસ થયો હતો, તે જ પ્રકારે જૂનાગઢના પણ શિવરાત્રીના મેળાની ભવ્યતા આપવાનો પ્રયાસ સરકાર કરી રહી છે। તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। ટેકાના ભાવે થનારી જે જણસોની ખરીદી છે તેની બાબતે પણ ચર્ચા થશે અને રાજ્ય સરકારની જે આગામી યોજનાઓ છે, નીતિઓ છે તેને લઈને પણ ચર્ચા થશે। બિલકુલ કિંજલ, તમામ સમીક્ષા પર આપ નજર રાખતા રહેજો। તો આજની આ કેબિનેટની બેઠક અને આગામી સમયના જે આયોજનો છે તેની પર આ વિશેષ સમીક્ષાઓ હાથ ધરાશે।